શું તમે પણ સરકારી નોકરીની શોધમાં છો? શું તમે પણ એગ્રીકલ્ચર વિશે અભ્યાસ કરેલો છે? તો વિડીયો પૂરો જોજો. આ ભરતી માત્ર ને માત્ર તમારા માટે છે. ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. નમસ્કાર દોસ્તો, રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા ભરતી જાહેર પોસ્ટ ખેતી મદદનીશ જાહેરાત ક્રમાંક 4/2025. કુલ જગ્યાઓ 196. ચાલો આપણે વિગતવાર માહિતીની ચર્ચા કરી લઈએ. જગ્યાઓની વાત કરીએ તો જગ્યાઓ આ પ્રમાણે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા ભરતી, જેમાં કુલ જગ્યા 86 છે. કેટેગરી વાઇઝ જગ્યાની વાત કરીએ તો બિન અનામત માટે 21 જગ્યા છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે 8 જગ્યા છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 36 જગ્યા છે. અનુસૂચિત જાતિ માટે 12 જગ્યા છે. અનુસૂચિત જનજાતિ માટે 9 જગ્યા છે. બિન અનામત વર્ગ માટે 6 જગ્યા છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે 2 જગ્યા છે. ટોટલ 86 જગ્યાઓ પર ભરતી છે. ત્યારબાદ વાત કરીએ આણંદ કૃષિ યુનિવર્સિટી, જેમાં ટોટલ 24 જગ્યા ખાલી છે. જેમાં બિન અનામત માટે 4 જગ્યા છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 જગ્યા છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 0 જગ્યા છે. અનુસૂચિત જાતિ માટે 7 જગ્યા છે અને અનુસૂચિત જનજાતિ માટે 3 જગ્યા છે. ત્યારબાદ આપણે વાત કરીએ નવસારી કૃષિ યુનિવર્સિટી, એમાં ટોટલ 46 ખાલી જગ્યાઓ પર ભરતી છે. બિન અનામત વર્ગ માટે 14 જગ્યા છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે 11 જગ્યા છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 0 જગ્યા છે. અનુસૂચિત જાતિ માટે 4 જગ્યા છે. અનુસૂચિત જનજાતિ માટે 17 જગ્યા છે. ત્યારબાદ આપણે વાત કરી રહીએ વય મર્યાદાની. તો વય મર્યાદા આ પ્રમાણે છે. 12/12/2025 રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આપણે વય મર્યાદામાં છૂટછાટ જોઈ લઈએ. સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવાર માટે 5+5 એટલે કે 10 વર્ષની છૂટ મળે, જેમાં મહત્તમ 43 વર્ષ કાઉન્ટ થશે. ત્યારબાદ સામાન્ય કેટેગરીના દિવ્યાંગજન મહિલા ઉમેદવારો માટે 10+5 એટલે કે 15 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીના દિવ્યાંગજન પુરુષ માટે 5+10 એટલે 15 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીના દિવ્યાંગજન મહિલા ઉમેદવાર માટે 20 વર્ષની છૂટછાટ છે. અને માજી સૈનિક ઉમેદવાર માટે ઉપર જો લાગુ પડે છે તે પ્રમાણે છૂટછાટ છે. ત્યારબાદ આપણે વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત વિશે. શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે છે. 2 કે 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ, એમાં ફેકલ્ટી એટલે કે એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, એગ્રો પ્રોસેસિંગ, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, ન્યુટ્રિશન એન્ડ કોમ્યુનિટી સાયન્સ, ફૂડ ટેકનોલોજી એન્ડ ન્યુટ્રિશન, ફૂડ ન્યુટ્રિશન એન્ડ ડાયટિક્સ, એગ્રીકલ્ચર કોઓપરેશન, બેન્કિંગ અને માર્કેટિંગ અને હોમ સાયન્સ. આની જોડે તમારે કોઈપણ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. CCC કરેલું હોવું જોઈએ તમે. અને જો તમારી જોડે CCC નથી અને જો તમે ધોરણ 10 કાં તો 12માં કોમ્પ્યુટરનો વિષય જો તમારે હોય તો તે સર્ટી તમારી માન્ય ગણાશે. તેમાં અલગથી કોમ્પ્યુટરની સર્ટીની કોઈ જરૂર નથી. આ હતી શૈક્ષણિક લાયકાતની માહિતી. ત્યારબાદ આપણે વાત કરી લઈએ પગાર ધોરણની. પગાર ધોરણ જે આ ભરતીમાં છે તે 5 વર્ષ માટે કુલ પગાર તમારો 26,000 રૂપિયા રહેશે. 5 વર્ષ પછી તમને જે પણ પગાર ધોરણ કે પગાર ગ્રેડ લાગુ પડતો હોય તે લાગુ પડશે. તેમજ સરકારી જે પણ ભથ્થા તમને મળવાપાત્ર છે તે તમને મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ ચલણ કે અરજી ફીની. તો ચલણ અરજી ફી આ પ્રમાણે છે. બિન અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવારો માટે 1,000 પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ. અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો એટલે કે EWS, SC, ST ને OBC માટે 250 પ્લસ બેંક ચાર્જીસ. દિવ્યાંગજન ઉમેદવાર માટે 250 પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ અને માજી સૈનિકો માટે 0 છે. આ હતી ચલણ કે અરજી ફીની માહિતી. ત્યારબાદ આપણે વાત કરી લઈએ પરીક્ષા પદ્ધતિની. પરીક્ષા પદ્ધતિ આ પ્રમાણે રહેશે. જનરલ નોલેજ અને ડેટા ઇન્ટરપ્રેશનના કુલ 30 ગુણ રહેશે. ગાણિતિક કસોટીના 30 ગુણ રહેશે. કુલ ટોટલ 60 માર્ક્સ હશે. ત્યારબાદ પાર્ટ બીમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી ટોટલ 30 માર્ક રહેશે. અને સંબંધિત વિષય અને તેના ઉપયોગના લગતા પ્રશ્નો 120 એમ કરીને ટોટલ 150 માર્ક્સનું પેપર રહેશે. આ હતી પેપરની સંપૂર્ણ માહિતી, પરીક્ષા પેટર્ન. ત્યારબાદ આપણે વાત કરી લઈએ અરજી કરવાની રીતની. ત્યારબાદ આપણે જોઈ લઈએ અરજી કરવાની થોડી માહિતી. અરજી તમારે ઓનલાઈન જ કરવાની છે. સ્પીડ પોસ્ટ મારફતે કે RPD દ્વારા કોઈ અરજી શીખવાડવામાં આવશે નહીં. અરજી તમારે સંપૂર્ણ ઓનલાઈન કરવાનું છે અને તેનું ચલણ પણ ઓનલાઈન જ ભરવાનું છે. ત્યારબાદ છે ફોર્મ ભરવાની અગત્યની તારીખો, એ જે આ પ્રમાણે છે. ફોર્મ 18/11/2025 થી ચાલુ થશે અને 12/12/2025 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો રાતના 12 વાગ્યા સુધી. તો આ હતી ફોર્મ ભરવાની અગત્યની તારીખોની માહિતી. ત્યારબાદ આપણે વાત કરી લઈએ એક્ઝામ પેટર્નની. તો પાર્ટ A ક્વેશ્ચન 60, પાર્ટ B ક્વેશ્ચન 150, ટોટલ પાર્ટ A B 210 માર્કના રહેશે. તેમાં તમારે વધારે માહિતી જોઈતી હોય તો આ તમને સ્ક્રીનશોટ મેં અહીંયા પ્રોવાઈડ કરેલું છે, તમે જોઈ શકો છો. આ હતી સંપૂર્ણ માહિતી રાજ્યની કૃષિ યુનિવર્સિટી. આ હતી સંપૂર્ણ માહિતી રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ ગુજરાત દ્વારા જે ભરતી પડાવવામાં આવી છે તે ભરતી વિશે. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.